તો આ તરફ અમદાવાદના વિરાટનગરમાં ફ્લાયઓવર પાસે ભીષણ આગની ઘટના બની। વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં અતિ ભારે આગનો બનાવ સામે આવ્યો છે। ઓઇલ ભરેલી દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। 15થી વધુ કાપડ વ્યવસાય સાથે સંકળાયેલી દુકાનોમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમ પહોંચી, મોટો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ફોર્મનો સતત મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ રીતે કાબુ મેળવાયો હતો। 25થી વધુ બેરલ ફોર્મ વપરાયું। ફાયર બ્રિગેડના 13 વાહનો અને 60 કર્મીઓ આમાં જોડાયા હતા। અનિલભાઈ નામના વેપારીની દુકાન છે અને ત્યાં આગની ઘટના બની હતી। જોકે તાત્કાલિક ફાયર ઘટના સ્થળે પહોંચી જતા આગ કાબૂમાં આવી। વિરાટનગર વિસ્તારના વ્રજેશ્વરી શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી આગની ઘટના આખરે 2 કલાક બાદ સંપૂર્ણ નિયંત્રણમાં આવી છે। આપ જોઈ શકો છો, આ નીચેની આ એ જ મુખ્ય દુકાન છે કે જેનામાં જ્વલનશીલ ઓઇલનો અતિ મોટો જથ્થો સંગ્રહાયેલો હતો અને ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ પ્રાથમિક આગની શરૂઆત આ દુકાનમાંથી જ થઈ હતી, જે બાદ આગ બેકાબૂ બની અને એક પછી એક આપ જોઈ શકો છો ઉપરની તમામ જે દુકાનો છે કોમ્પ્લેક્સની લગભગ 20 જેટલી દુકાનોને પોતાની ચપેટમાં લીધી હતી। આ કોમ્પ્લેક્સમાં મોટાભાગની દુકાનોમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુનિટ આવેલા છે, એમ્બ્રોઇડરીનું કામ ચાલે છે, એટલે મોટો જથ્થો કાપડનો હતો। ઘટના પર કાબૂ મેળવ્યા બાદ હાલ ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે તે વિવિધ માલ સામાનની તપાસ કરી રહ્યો છે, પરંતુ આખી આ ઘટનામાં સ્થાનિકોનો ગંભીર આરોપ એ છે કે આ દુકાનમાં ગેરકાયદેસર રીતે ભોંયરું બનાવવામાં આવેલું છે, જેમાં પણ ઓઇલનો મોટો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે। એટલે ઓઇલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડે 25 કરતાં વધુ બેરલ ફોર્મનો વિશેષ ઉપયોગ કર્યો। તે બાદ અનેક પ્રયત્નો બાદ આખરે આગ કાબૂમાં આવી અને 13 જેટલા વાહનો અને લગભગ 60 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ આ આગ ઉપર કાબૂ મેળવવામાં જોતરાયા હતા। એટલે સ્થાનિકોના આરોપ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કોમ્પ્લેક્સની કાયદેસરતા, તેની ફાયર સેફ્ટી સહિતના મામલે તપાસ કરી રહી છે અને જે રીતે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે સમગ્ર મામલાની પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયાના અંતે જ્યાં પણ અહીંયા જે કોઈની બેદરકારી હશે તે મુજબ પગલાં લેવામાં આવશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ ગેરકાયદે હોવાના સોસાયટી રહીશોના આરોપ છે। કોમ્પ્લેક્સમાં કોઈ ફાયર સેફટી નથી તેવો આરોપ દુકાન માલિકે લગાવ્યો છે। દુકાનમાં જ ભોંયરું બનાવી દીધું, ઓઇલનો સંગ્રહ કર્યો હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે અને અનિલભાઈ નામના વેપારીની આ દુકાન હતી। ઘટના બાદ દુકાન માલિક ફરાર થઈ ગયો છે। આ એક અમારી કોમ્પ્લેક્સની બહાર એક ઓઇલની દુકાન છે। એ ભાઈનો ધંધો છે, ઓઇલનું કેરોસીનનું કામ કરે છે। મોટા મોટા બેરલો છે, બધા ઓઇલથી ભરીને રાખે છે। લગભગ જાણવા મુજબ એવું લાગે છે કે ગત રાત્રે એણે 8 લગભગ બેરલ ઉતારેલા છે અને અંદર દુકાનની અંદર બાજુ બેઝમેન્ટ છે, બેઝમેન્ટમાં પણ આખો આ રીતના ડ્રમને જ ભરી રાખે છે। હવે એ ભાઈ લગભગ અહીંયા હતા જ સવારમાં જ્યારે આગ લાગી ત્યારે, પછી ખબર નહીં કોઈ કારણથી આગ લાગી છે એટલે એ ભાઈઓ ત્યાંથી ભાગી ગયા આગ લાગેલી જોઈ। અત્યારે લાલ બંબુ સતતથી લગભગ 8 થી 9 ટ્રક કામ કરે પણ આગ ઓલવાતી જ નથી જરાય। સોસાયટીમાં કોઈ તકલીફ થઈ છે? સોસાયટીમાં પાછળના ભાગમાં બધે આગ પ્રસરી છે આ બાજુ અને બધે લગભગ આખી લાઈન ધુમાડો થઈ ગઈ છે, બ્લેક થઈ ગયું છે બધું। આ કોમ્પ્લેક્સ વ્રજેશ્વરી શોપિંગ સેન્ટર છે, એમાં એક ઓઇલની દુકાન છે જે વર્ષોથી ચાલે છે, પણ એ ઓઇલ એટલું બધું સંગ્રહ કરીને રાખે છે કે એક માનવ બોમ્બ જેવું કામ કહેવાય। અને પાછળ જે રેસિડેન્સી એરિયા છે, ધારો કે સોસાયટી છે, શ્રીઓમ સોસાયટી, એની અંદર 1000 માણસ રહે છે, તેમને જીવનું શું? સરકારમાં રજૂઆત કરી, કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે। સોસાયટીના સભ્યો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સવારથી બધા ભૂખ્યા છે, કોઈને ખાવાનું નહીં મળ્યું। થોડા પ્રશ્ન એ છે કે ફાયર સેફટી નામની કોઈ વસ્તુ જ નથી। કોમ્પ્લેક્સની અંદર ફાયર સેફટી નાખવામાં જ નહીં આવ્યું। 15 થી 20 વર્ષથી આ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે, એને તોડવામાં નથી આવ્યું, કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। સવારમાં હું 9 વાગે અમારા મકાનના કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, અમે જોયું ઉપર ચડી કે ભાઈ આગ લાગી છે, તો ઓઇલની દુકાનથી આગ ચાલુ થઈ હતી। ખરેખર આપણું પાછળ રેસિડેન્સી છે અને એમાં ઓઇલની કે જે કેમિકલ પદાર્થની આગળ કોઈ કોમ્પ્લેક્સમાં કોઈ એવી દુકાન જ ના હોય છે જ્યાં અનલીગલી છે અને વધતા શોપિંગ સેન્ટર બી કોઈ ફાયર સેફટી એમાં છે જ નહીં હાલની કન્ડિશનમાં। વધતા શોપિંગની અંદર અમારે કન્ડિશન એ છે કે અત્યારે જો સમજો કે ફાયરની ગાડી લાવી હોય તો અંદર આવી શકે એવું નથી। એટલે ગવર્મેન્ટે આના કોઈક સારા એવા પગલાં લેવા જોઈએ, કારણ કે આ દુર્ઘટના બહુ મોટી છે। અમારી આગળની લાઇનમાં થોડું ઇન્જરી ડેમેજિંગ થયું છે કે અમારી આગળના છેલ્લા 3 મકાન સુધી અમારે આગ ફેલાઈ છે પાછળની સાઈડથી। એટલે આના થોડાક પગલાં લેવા જોઈએ ગવર્મેન્ટે, એટલે અમારી નમ્ર વિનંતી છે ગવર્મેન્ટ ગુજરાતને।